વાત કરીએ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ યોજી છે। સીધા જઈશું તે તરફ। દેખાય છે ત્યારે આદરણીય દેશના લાડીલા નેતા વડાપ્રધાન સ્વીકૃત વૈશ્વિક નેતા તરીકેની જેની છબી ઊભી થઈ છે એવા નરેન્દ્રભાઈ લોકસભા ચૂંટણી સંદર્ભે 10 તારીખે રાજ્યમાં જનતા જનાર્દનના આશીર્વાદ લેવા માટે પધારવાના છે। જૂનાગઢ લોકસભા સવારે 10 કલાકે અને બારડોલી લોકસભા સોનગઢ મુકામે એક જંગી જાહેર સભાને નરેન્દ્રભાઈ 12 કલાકે સોનગઢ અને 10 કલાકે જૂનાગઢ એ પ્રકારે ગુજરાત રાજ્યની પોતાની ધરતી ઉપર આપણા નરેન્દ્રભાઈ આવી રહ્યા છે ત્યારે એક નવો ઉત્સાહ અને ઉમંગનો સંચાર એ સમગ્ર રાજ્યમાં દેશમાં પણ જ્યાં જ્યાં નરેન્દ્રભાઈ જાય છે ત્યાં આપણે જોઈ રહ્યા છીએ। એ પ્રકારે ગુજરાતમાં પણ આપણા નરેન્દ્રભાઈને સાંભળવા માટે સમગ્ર રાજ્ય એ ઉત્સુક બન્યું છે। આવતીકાલે 6 એપ્રિલ એટલે કે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે। હંમેશા ભારતીય જનતા પાર્ટી પોતાનો સ્થાપના દિવસ એ બૂથમાં ઉજવતા હોય છે। ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ કાર્યકર્તા વચ્ચે એમનું કથન શ્યામા પ્રસાદ મુખર્જી અને દીનદયાળજીના ફોટાને પુષ્પાંજલિ ખાસ કરીને ઇલેક્શન છે ત્યારે આદરણીય અમિતભાઈ શાહ 6 એપ્રિલ સ્થાપના દિવસ એ ગુજરાતમાંથી લોન્ચ કરવા માટે આવતીકાલે આવી રહ્યા છે। સમગ્ર દેશમાં 6 એપ્રિલ સ્થાપના દિનનો કાર્યક્રમ જનસંપર્ક સ્વરૂપે અલગ અલગ ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, NGO રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટી નક્કી કર્યું છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ બૂથમાં જઈને વિશેષ જનસમૂહ એમને મળશે। ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ એ પણ જનતા સમક્ષ મૂકશે। ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ અને વિજયભાઈની સરકારની વાતો એ પણ જનતા સમક્ષ મૂકશે। આદરણીય અમિતભાઈ આપણે જાણીએ છીએ કે ગાંધીનગર લોકસભાના એક એવા લાડીલા સમગ્ર દેશના ઉમેદવાર બન્યા છે આપણા રાજ્યમાંથી ત્યારે એ આવતા હોય તો ગુજરાત યુનિટે પણ સ્વાભાવિક છે કે એના મતક્ષેત્રમાં કાર્યક્રમો એમનો મેક્સિમમ લાભ મળે એ પ્રકારના ગોઠવા છે। સવારે 9:30 કલાકથી વેજલપુર વિધાનસભા વણઝાર સરખેજ ગામથી એ રૂટ જનસંપર્ક લોકસંપર્ક રાઉન્ડ એ શરૂ થશે। બળિયાદેવ મહાદેવ જલતરંગ ઢાળ આપનો આ બધી માહિતી આપીશ। શ્રદ્ધાકુંજ 4 રસ્તા, જોધપુર 4 રસ્તા, માનસી સર્કલ, મેનેજમેન્ટ એન્કલોવ, સરદાર ચોક, શહીદ ચોક અને હવેલી મંદિર સુધી આ જનસંપર્ક યાત્રા રહેશે અને ત્યાં એ યાત્રા પૂરી થશે લોકસંપર્ક યાત્રા। ત્યારબાદ સાંજે 5:30 કલાકે ફરી સાબરમતી વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના ગઢ સમાન આ વિધાનસભાઓ જેમાં અમિતભાઈનું પણ ખૂબ મોટું કોન્ટ્રીબ્યુશન રહ્યું છે એવા વિસ્તારમાં રાણીપ રામજી મંદિરથી શરૂ કરી રાણીપ શાક માર્કેટ, બલોલનગર 4 રસ્તા થઈને વચ્ચે આવતા અનેક વિસ્તારો માંથી પસાર થઈ અને છેલ્લે કાળી કલ્ચર પાર્ટી પ્લોટ, હરિઓમ સોસાયટી, મહાવીર હોસ્પિટલ, દેવભૂમિ રોડ ખાતે એ લોકસંપર્ક રૂટ યાત્રા એ પૂરી થશે। ત્યારબાદ રાત્રે 9:15 કલાકે ઘાટલોડિયા વિધાનસભા બોપલ વોર્ડમાં વિધાનસભાની અંદર આવતી સોસાયટીના પ્રમુખ સેક્રેટરીઓ આપણે જાણીએ છીએ કે ખૂબ મહત્વના કહી શકાય એવા લોકો સાથે એક બેઠક એ ભારતીય જનતા પાર્ટી એ ગોઠવી છે। એક ઉત્સાહ અને ઉમંગ સાથે આદરણીય અમિતભાઈ શાહને લાડીલા નેતાને આવકારવા માટે સમગ્ર વિસ્તારની અને રાજ્યની જનતા એ ઉત્સુક બની છે। રક્ષામંત્રી નિર્મલા સીતારામનજી
એમનો પણ કાર્યક્રમ 6 એપ્રિલ ગુજરાતમાં ગોઠવાણો છે. વડોદરા ખાતે જ્યુબિલી બાગ ખાતે સવારે 11 કલાકે પ્રબુદ્ધ નાગરિક સંમેલન. જે પ્રકારે કોંગ્રેસના અપ્રચાર ગપગોળા જૂઠાણાઓ ફેલાવી રહી છે એની સામે તથ્ય એક એવો વોકલ વર્ગ જે કી વર્ગ છે એમની સમક્ષ સંમેલન સ્વરૂપે મૂકશે. બપોરે 3 કલાકે આણંદ લોકસભા આણંદમાં મહિલાઓને એ સંમેલનમાં ટાઉન હોલ ખાતે સંબોધશે. ફરી એકવાર મેં કહ્યું એમ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચૂંટણી લડવા નીકળ્યા છે ત્યારે અમિતભાઈ શાહ ગાંધીનગરમાંથી લડી રહ્યા છે. તે એમના મત ક્ષેત્રની અંદર નિર્મલા સીતારામનજી આરકે રોયલ હોલ સાયન્સ સિટી અમદાવાદ ખાતે એક પ્રબુદ્ધ નાગરિક સંમેલનને એ સંબોધવાના છે. આગામી દિવસોમાં અનેક રાષ્ટ્રીય નેતાઓ, અનેક રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી વગેરે પણ એ અલગ અલગ પ્રકારે જન સમૂહને સમર્થન આશીર્વાદ લેવા માટે માનનીય મંત્રીશ્રીઓ, કેન્દ્રીય મંત્રીશ્રીઓ હોય, ગોપાલાજીથી માંડીને તમામ લોકો, માનનીય મંત્રીમંડળના સૌ સાથીઓ, પ્રદેશના આગેવાનો, અમારા પ્રભારી આદરણીય ઓમજી માથુર, અલગ અલગ પ્રકારે લોકસભામાં બેઠકો એ પણ ઓમજી માથુર સાહેબ અને ભીખુભાઈ દરસાણીયા એ અલગ અલગ પ્રકારે સંકલનની બેઠકો પણ લઈ રહ્યા છે. કુલ મળીને તમામ દિશાની અંદર ભારતીય જનતા પાર્ટી પુનઃ એકવાર તમામ સીટો જીતે એ દિશામાં અમારા પ્રયાસો પહેલેથી જ રહ્યા છે અને એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. પ્રચાર પ્રસારના અનેક નવા નવા સાધનો મારફત નવી નવી બાબતો લઈને ભારતીય જનતા પાર્ટી હંમેશા અગ્રેસર રહી છે. તો વાત કરીએ, જીતુ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ યોજી અને વડાપ્રધાન જે રીતે 10મી એપ્રિલે ગુજરાતની મુલાકાતે આવ્યા છે તે વિશે જણાવ્યું. આ ઉપરાંત અમિત શાહ જે આજે સાંજે અમદાવાદ આવી પહોંચવાના છે ત્યાર પછીનો કાર્યક્રમ કેવો રહેશે તે અંગે વાત કરવામાં આવી હતી. જૂનાગઢ અને વ્યારામાં પીએમ સભા સંબોધશે તેવી વાત કરી હતી.